હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે છે, અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે છે, દારૂડિયા વાહે છે, અમે હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે, અમે માંસ મટન ખાતા હોય એની વાહે છે, અમે બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે, અમે આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા, કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે ફન થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ, અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે છે, દારૂડિયા વાહે છે, અમે હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે, અમે માંસ મટન ખાતા હોય એની વાહે છે, અમે બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે, અમે આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા. જય માતાજી મિત્રો, આપણે સરોજબેન સોલંકી રામોદવાડા તેમનો ઓડિયો સાંભળો અને તમને આગળ પછી ચર્ચા કરી. ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે ફન થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ, અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે છે, દારૂડિયા વાહે છે, અમે હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે, અમે માંસ મટન ખાતા હોય એની વાહે છે, અમે બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે, અમે કોમ્પ્યુટર જરાય નથી, ઈ યાદ રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ આ બેન સરોજબેન સોલંકી રામોદ રહે છે. 3-4 દિવસથી અમે જે કોરડાધામ સતુ ભુવાને સમર્થન દેવા માટે ગયા હતા, આપણા દેવી પૂજક સમાજ, વાઘરી સમાજ વતી, અને તેમને બળતરા ઉપડી છે. અમને કોઈને પૂછ્યું નહીં અને તેઓ વાત કેવી કરે છે કે અમે માંસ મચ્છી મટન ખાવાવાળા નથી, બલી ચડાવવાવાળા નથી અને પોતાને દેવી પૂજક ગણે છે. તો બેન આપણે રામોદના જાહણિયા પરિવારના મેં અમુક મોટા મોટા માણસોને ફોન કર્યો, તેમને ખુલ્લું સમર્થન અમને આપ્યું અને મેં સરોજબેનને ચેલેન્જ ફેંકી હતી કે જો તમે એમ કહેશો કે અમને પૂછ્યું નહીં, ચાલો તમને નથી પૂછ્યું, બાકી તમારા ગામનાને બધાએ પૂછ્યું છે, બરોબર? અમે ગયા પછી પૂછ્યું છે. હવે તમે એક ઓડિયો ખાલી તમારા ગામમાંથી ગમે તે જાહણિયા પરિવારનો એક ભુવાનો ઓડિયો તમે ખાલી બહાર પાડો કે તમારા સમર્થનમાં હોય. મનસુખ રાઠોડ સિવાય રામોદમાં કોઈ તમને સમર્થન આપે એમ નથી. સરોજબેન, રામોદમાં મનસુખ રાઠોડ સિવાય કોઈ સમર્થન ન આપે. એક દેવી પૂજકના દીકરાનું સમર્થન તમારા સમર્થનમાં લાવો એટલે માનું કે તમે જે આ રાડું પાડો છો ને, બરાડા પાડો છો, તે યોગ્ય છે. બાકી દેવી પૂજકના નામે સરીખાવાનું રહેવા દો. તમે કાલ પરમદી 2 દી લગી મારા વિડીયો બનાવ્યા, તમે લાઈવ થઈને મને કીધું, મને જેમ તેમ કીધું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, મારા વિશે ગમે તે કયો, પરંતુ જે તમે કોરડાધામ વિશે કયો છો, બરોબર, તે હું સહન નહીં કરું. તમે જે દેવી પૂજકની રીત રિવાજ, બલિની પ્રથા છે તેની વિરુદ્ધ બોલો છો, તે હું સહન નહીં કરું. એટલે જ તમારો ઓડિયો અત્યારે 2 દિવસ પછી હું તમને મેકું છું, કારણ કે તમારા માવતરમાં મેં તપાસ કરી, તમારા હાહરિયામાં તપાસ કરી, બધાએ મને છૂટ આપી છે. વાયરલ કરી દો આ બેનને. સરોજબેન સોલંકી, તમે દેવી પૂજકના હિતેશુ થઈને આવીથી બોલો છો? પેલા ઓડિયો આખો સાંભળો, 1 મિનિટનો છે, પછી હું આગળ ચર્ચા કરું. ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે ફન થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ, અમારા હગાવાલા,
અમારા જે અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે છે, દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? સાંભળ્યું ને મિત્રો? દરેક દેવી પૂજકને જવાબ દેવો યોગ્ય છે. કોમેન્ટ કરો, વિડીયો શેર કરો. અત્યાર લગી મેં કોઈ દી કોમેન્ટ કરવાનું કે વિડીયો શેર કરવાનું નથી કીધું. મારા વિડીયો એકમાં જોઈ લ્યો, મેં કોઈ દી વિડીયો શેર કરવાનું, કોમેન્ટ કરવાનું નથી કીધું. પરંતુ સરસબેન સોલંકીને ત્યાં જવાબ આપો. માંસ મટન અમે ખાવાવાળા નથી. અરે હું દેવી પૂજકનો દીકરો છું, ખાવ છું, અને મારા બધા દેવી પૂજક ખાય છે. તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે બીજી નાઇટમાં જઈ શકો છો, બીજા સમાજમાં જઈ શકો છો. વાઘરી સમાજમાં તમારે રહેવાની કોઈ જરૂર નથી. અને બલી ચડાવવાળા, બકરા ચડાવવાળા કહો છો તો અમારા માતાજી ખાય છે, અમે બલી ચડાવી છીએ. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જઈ શકો છો, બરોબર? તમારા પાડોશીની જે સમાજ છે ને તેમાં તમે જઈ શકો છો. તમને રામોદમાં મનસુખ રાઠોડ સિવાય એક કઈનું સમર્થન દેવી પૂજકનું ન મળે. મનસુખ રાઠોડનું સમર્થન મળે, કારણ કે તમારી વૃત્તિ મનસુખ રાઠોડ જેવી જ છે. અત્યાર લગી મેં મનસુખ રાઠોડ નથી લીધું નામ, પરંતુ તે કરે છે તેની જગ્યાએ જે હોય તે, પણ તમારી મનોવૃત્તિ માતાજીમાં તેમની જેવી જ છે, બરોબર? એટલે મનસુખ રાઠોડ સિવાય તમને કોઈનું સમર્થન રામોદમાં નહીં મળે. આ સમર્થન તમને કોણ આપે ને એના ઉદાહરણ રૂપે મનસુખભાઈનું નામ લઉં છું. બાકી મનસુખભાઈને હું કોઈ દી ફોન કોલ કરતો નથી કે એનામાં મારો કોઈ દી ફોન કોલ આવતો નથી, બરોબર? પરંતુ તમારી આ મનોવૃત્તિ દેવી પૂજક સમાજ વિરુદ્ધ છે. અને જો તમે એમ કહેશો કે અમને પૂછવા આવ્યા, હાલો તમને પૂછવા આવું. પેલા તમારા ભાઈઓને ભેગા કરો, તમારા રામોદના દેવી પૂજક સમાજને ભેગા કરો, અને જ્યાં તમને કોઈ સમર્થન આપે છે તો તમને પૂછવા આવી. બાકી તમને પૂછવાની કોઈ જરૂર નથી. અમારે દેવી પૂજક સમાજ વતી કોઈ નહીં વતું પૂછવાની જરૂર નથી. તમે દેવી પૂજક સમાજ વિરુદ્ધ બોલો છો, તેથી કોઈ પૂછવાનું નથી. અમારે આરબી પરમાર આ ભાઈ ટાઇટલ લખ્યું જ છે. એક રાવણ હતો અને આ રાવણના બેડ આવ્યા શૂરપંખા, અછૂરી વૃત્તિ વાળા, બરોબર? રાવણ હોય તો શૂરપંખાની જરૂર પડે જ, બરોબર? બાકી કોમેન્ટ કરો. આજ સરસબેન સોલંકી વિરુદ્ધ જ છે અને મેન્ટલના સપોર્ટર. તમે ક્યાં ઘરી ગયા બધાય? તમારી માના પેટમાં ઘરી જાઓ ને તોય તમને ગોતી લેવાશે. બધાના નંબર મારી પાસે છે, મારા મિત્રો પાસે છે. અને મેન્ટલ અત્યારે ભાગ્યો છે, કઈ જગ્યાએ છે એના સમાચાર મળે છે, એની માહિતી દીધી છે મેન્ટલ દીપક સુલેસમાની. અને રૂબરૂ એને અડી જવાનું છે. જે બેડીમાના ભક્તો હોય બધાને રૂબરૂ એને માફી મંગાવવાની છે. હવે તું સંતાઈ જા મેન્ટલ. તેના સપોર્ટર બધા અત્યારે જે બધા ભેગા થયા છે, રાજકોટથી કેટલા જણા નીકળ્યા છે, બધી માહિતી આવી ગઈ છે, બરોબર? દોલત કાબીઠિયો, વિજય વિકાણી, અને એક મારો માચિયાર ભાઈ થાય છે તે, એક ભાઈ કચ્છમાં છે, એક ભાઈ જુનાગઢમાં છે. બધાના નામ સહિત સરનામા, ગલી નંબર 420, બધાની માહિતી આવી ગઈ છે અને બધાની માહિતી બધે જાહેર કરવાની છે. તમે તમારા મારા પેટમાં હંતાઈ જાઓ ને તોય મેકવાના જ થતા. ભાગો. અને સરસબેન સોલંકી તમારો ઓડિયો પાછા સંભળાવી, બરોબર? એટલે દેવી પૂજક સમાજને ખબર પડે કે સરસબેન સોલંકી શું બોલે છે. ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે ત્યાં જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાઘલી છે, અમે વાઘલી છે. તે એવા બરાડા પાડ્યા. 70 ફેર અમે વાઘરી છે. તમે વાઘરી ન હોય તો તમે ગમે તે નાઇટમાં જઈ શકો છો, ગમે તે જ્ઞાતિમાં જઈ શકો છો. અમારે તમારે જેવા સરસબેન, તમારી જેવા માણસોની કોઈ અમારા વાઘરી સમાજમાં જરૂર નથી. ભાઈ અમારી હા મંજૂરી લીધી. અમે તમે કોઈ છો કિંગ છો? તમારી આ મંજૂરી લેવા આવે? તમે કોઈ સમાજમાં છો? તમારા ગામમાં તમારા કોઈની સાથે વ્યવહાર છે? રામોદમાં ક્યાં ઘર આરે વ્યવહાર છે? બતાવો. એક ઘરે લાઈવ થઈને વિડીયો કરીને બતાવો કે જાહણિયા પરિવારમાં આ ઘરે વ્યવહાર છે, તો તમને પૂછવા આવી. તમારું ઘર હાચવો પેલા. તમારા ઘરમાં કોઈની વ્યવહાર છે તમારે? પછી પૂછવા આવો કે અમને પૂછવા આવો. રામોદમાં એક ઘર જાહણિયાનું એવું હોય કે જ્યાં તમને સમર્થન આપે. એક ઘરે જઈને લાઈવ વિડીયો બતાવો. તારી હારે સઈ અમારા હગાવાલા, અમારા હવે તમારા સગાવાલા, તમારા માવતર કયા ગામમાં છે તે પણ મને ખબર છે. જાઓ રામોદમાં તમે તમારા ગામમાં સમર્થન ન મળે, તમારા માવતરમાં જે સમર્થન બતાવો. 2 ઘર તમારા માવતરમાં બતાવો કે અમને સમર્થન, તમને સમર્થન આપે છે. હું જોઉં
કે કોણ તમને દેવી પૂજકનો દીકરો સમર્થન આપે છે? સમર્થન અમને પૂછો એવા કરો છો? ઓપન ચેલેન્જ છે, સમર્થન લઈને બતાવો. 2 ઘરનું ખાલી, તમારા માવતરમાં 2 ઘર અને તમારા રામોદમાં 1 ઘર ખાલી. બરોબર? આગળ સાંભળો. જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે. માંસ મટન ખાય છે, બધા દેવી પૂજક ખાય છે અને બધા હિન્દુમાં કેટલીક જ્ઞાતિઓમાં બધા ખાય છે. તમને શું પ્રોબ્લેમ છે બેન? ગમે તેનો ખોરાક ગમે તે હોઈ શકે. તમે કોણ બેન કરાવવા વાળા? તમારે ન ખાવું હોય તો તે તમારી માનસિકતા છે, પરંતુ જે ખાતા હોય એનાથી તમને કઈ પ્રોબ્લેમ છે તો જાઓ ખાટકીવાળા બંધ કરાવો. તમારામાં તે વળી તો બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. બલી બકરા કરતા હોય આ દેવી પૂજકની દીકરી બોલે છે? તમે જોવો પેલા આ સરોજબેન સોલંકી રામોદવાડા, ગોંડલની પાસે રામોદ ગામ આવ્યું. આ દેવી પૂજકની દીકરી છે કે બલી બકરા કરતા એની યારે? બધા દેવી પૂજક બલી કરે છે. તમારે થાય એ કરી લ્યો. લ્યો તેવડ છે તમારી? દેવી પૂજકના પેટ નાનો હોય ને એ જે એવું બોલે. રાવણ એક હતો દીપક સુરાતમાં મેન્ટલ, આ એની બેન શૂલપંખા એવા તમે. આગળ. આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે. કોઈ વસ્તુ યાદ રાખવાની નથી તમારી. તમે ખાલી દેવી પૂજક સમાજનું ગમે તે 1 ઘર તમારા ગામમાં અને તમારા માવતરમાં સમર્થન લઈને મેળવી બતાવો. બાકી કોઈ સમર્થનની જરૂર નથી. ભાઈ કોઈને વોટ્સઅપ કોલથી હું જોડી નહીં શકું, કારણ કે બીજું પીસી મેં ચાલુ નથી કર્યું લાઈવ ફેસબુકમાં, એટલે વોટ્સઅપ વિડીયો કોલથી કોઈને જોડી નહીં શકું. કરણભાઈ છાથરિયા માફ કરજો, તમારે પહેલા જરાક મારે ચર્ચા કરી લેવી જોઈએ, કારણ કે મારું બીજું પીસી ચાલુ નથી થયું. ઓકે ચાલો ચાલુ રાખો, હું તમે તારે બીજું પીસી ચાલુ કરું છું. તમે આપણે સાંભળો, બેનનો ઓડિયો સાંભળો, કાં તો હું બીજું પીસી ચાલુ કરી લઉં. બરોબર? ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગયે લંકાની. મિત્રો જરાક ચાલુ રાખજો બેનનો ઓડિયો. તમ તારે કોઈ જાતા નહીં. હમણાં કરણભાઈ છાથરિયા અને અમિતભાઈ ડાભીને કનેક્ટ કરું છું ભેગા. કાલે ઓડિયો સાંભળો, હું બીજું પીછી ચાલુ કરી લઉં. હોનાની લંકા કે ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગયે લંકાની હોનાની લંકા. કે ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે.
આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગયે લંકાની હોનાની લંકા. તે ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગત ના હોય એ બધાય અમે તમારી વાહે સઈ. દારૂડિયા વાહે સઈ અમે. હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે. માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે. બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગયે લંકાની હોનાની લંકા. તે ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી. મિત્રો, કરણભાઈ છાત્રિયા અને અમિતભાઈ ડાભી આપણી સાથે લાઈવમાં આવશે. 5 જ મિનિટમાં પછી મારું હમણાં કમ્પ્લીટ થઈ જાય છે. અને સાંભળો, આ શરદબેન રાવણના બેન શૂર્પણખાબેન છે, દેવી પૂજક સમાજને શું કહે છે. બંને 2 દિવસથી ટાર્ગેટ બનાવીને, અમિત ડાભીને ટાર્ગેટ કરીને 2 દિવસથી વિડીયો બનાવે છે. અમારે કોઈ પ્રોબ્લેમ નથી અમને ટાર્ગેટ બનાવી, પણ મારા ધર્મ વિશે અને મારવાડી મેલડીમાના વિશે કોઈ પણ ગેરશબ્દ હું કે અમિત ડાભી કોઈ પણ સહન નહીં કરી શકીએ. પછી તે ગમે તે હોય. બરોબર? ઓડિયો સાંભળો હજી, અને આગળ આપણે તમારે હજી હમણાં કરણભાઈ ડાભી, અમિતભાઈ ડાભી અને કરણભાઈ છાત્રિયા બંનેને હું જોઈન કરું છું. બરોબર? છે અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગત ના હોય એ બધાય અમે તમારી વાહે સઈ. દારૂડિયા વાહે સઈ અમે. હે દારૂડિયા વાહે સઈ, જુગારિયા વાહે સઈ અમે. માંસ મટન ખાતા હોય એની વાહે સઈ અમે. બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે સઈ અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? કરણભાઈ, આલી મવાલી નો સમજવા. કરણભાઈ, કોઈ અવાજ આવે છે મારો? મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. હેલો, પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, એક જ બળી મિનિટ ગયે કરણભાઈ. હોનાની લંકા. તે ન્યા કણે સતુ ભુવા. હાલો, કરણભાઈ ની જોડી છે પાછા. આવ્યો ફોન, કપાઈ ગયો પાછો. મિત્રો જોડાઈને દેજો. કરણભાઈ છાત્રિયા સાવરકુંડલાથી આપણી એરે કનેક્ટ થાય છે. થોડોક તેમને નેટવર્કનો પ્રોબ્લેમ હોય. તાલગી આપણે શરદબેનનો ઓડિયો સાંભળો. ન્યા કણે તે જઈને આપણે હું કીધું જોઈન કરી કે લઉં. અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગત ના હોય એ બધાય અમે તમારી વાહે સઈ. દારૂડિયા વાહે સઈ અમે. હે દારૂડિયા વાહે સઈ, જુગારિયા વાહે સઈ અમે. માંસ મટન ખાતા હોય એની વાહે સઈ અમે. બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે સઈ અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? આલી મવાલી નો સમજવા. ચાલો, કરણભાઈ ને તો લાગતો નથી, પણ અમિતભાઈ આપણે લગાડી. એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા. કાંઈ વાંધો નહીં. અમિતભાઈ અવાજ આવે છે? અમિતભાઈ, હાલો.
એક જ મિનિટ હો. અમિતભાઈ અવાજ આવે છે મારો? હેલો, હા આવે છે. આવ્યો ને? એક જ મિનિટ તમને જોઈન કરું. જય માતાજી અમિતભાઈ. આપણે શરદબેન ને ફેમસ થવું હતું અને દેવી પૂજક સમાજ વિશે બોલે છે, બે શબ્દ બોલો. હા રામજીભાઈ, હું લાઈવ જોતો તો જે આ સરોજબેન બોલે છે, આ મને એવું લાગે છે કે નથી આ વાઘરી કે નથી દેવી પૂજક, આ કઈ જાતિની છે ને ઈ ખબર આ નથી. મનસુખભાઈ રાઠોડ ભેગા ભળી ગયેલા છે. વાત કરે છે મનસુખભાઈ રાઠોડ ભેગા ભળી ગયેલા છે. મનસુખભાઈ રાઠોડના એના ગ્રુપમાં ભળી ગયેલા છે. અને માઇનસ હા દીપક સુડાસમાના લાઈવમાં પણ ઘણી વાર હોય, કોમેન્ટો કરતા હોય. હા, આ બધા ચર્ચા એવી કરતા હોય કે આપણને કઈ ખબર નથી, પણ ટૂંકમાં કહેવાનું ઈ કે ભાઈ આપણે વાઘરી સહી દેવી પૂજક સહી તો આપણે તો ખાઈ જ છીએ, અને આપણે હા. આપણા પૂર્વજોની જે પડતા હાલી આવે છે એ આપણે કરવાના જ સહી, આપણે ખાવાના છે, આપણા ભગવાન માતાજીને આપણે ચડાવવાના જ સહી. પણ ખાસમાં જાહણિયા પરિવાર જે પેઢી વાળા છે એને હું નોંધ લેવાની જરૂર છે કે આવા લોકોને ત્યાં પેઢી પર ના રહેવા દે અને બહિષ્કાર દે. કેમ કે દેવી દાદા ધર્મને જે આપણે પરંપરા હાલે રહી છે એ બંધ કરાવવા માટે આવા લોકો નીકળી પીડ્યા હોય. આવા સરોજબેન ડાભી જેવા, સરોજબેન કેવા છે? સોલંકી. હા, સરોજબેન સોલંકી જેવા નીકળી પડ્યા હોય તો એને ભાઈ આ બંધ કરાવવું જોઈએ અને એની નોંધ ઈ અરે પેઢી વાળાને લેવી અમિતભાઈ, જોઈએ. ખાસ એક જ કરીને મિનિટ, કહેવાનું છે. એક જ મિનિટ. મારે કાલે રામોદના જાહણિયા પરિવાર અમુક લોકો સાથે ચર્ચા થઈ. આ સરોજબેન ને એકલું ઘર છે, કોઈ સમર્થન દેવી પૂજક નું નથી, સાવ એકલા છે. આ મેન્ટલ દીપક સુડાસમાની બેન છે અને શત્રુભુવા વિશે અને વાઘરી સમાજ વિશે કેવું બોલે છે તે ઓડિયો મેં ચલાવ્યો. આગળ ચર્ચા કરો. અને જાગૃત થવાની જરૂર છે બધાએ. વાઘરી સમાજ, દેવી પૂજક સમાજ, ભાઈ વાઘરી કીધે કોઈ ખેટ નથી, બરોબર છે? કોઈ ગુનો નથી બનતો. જો આ તો એક ઉલ્લેખ કરું છું હું, બરોબર છે? અને એક હા. ઉદાહરણ આપું છું કે ભાઈ વાઘરો કે ને તો હા. વાંધો છે, તો ઈ સમાજને ખરાબ લાગે છે. બાકી વાઘરી કીધે કોઈ પણ ખરાબ નથી લાગતું. સતુ ભુવાને મેં સમર્થન આપ્યું છે તો આપણે બધા હારે રહીને આપ્યું છે ભાઈ, અને સતુ ભુવાને સમર્થન આપવાથી કોઈ વાંધો નથી. ને આપણા દેવી પૂજક સમાજનું નામ જો રોશન થતું હોય તો હા. એનથી વિશેષ પછી હું જોઈ ભાઈ. પણ આવા આ સરોજબેન જેવા અને મેન્ટલ દીપક સુડાસમા જેવા, દોલત કાવિઠિયા જેવા, વિજય વિકાણી જેવા દેવી પૂજક સમાજનું બદનામ નામ કરે છે. બીજાના નામ લેવા માંગતો નથી. હજી એક કસવાળો છે ખીમજીભાઈ, જુનાગઢનો એક ભાઈ છે. આ બધા દીપક સુડાસમાને સમર્થન દેવા વાળા અત્યારે ભોળમાં કરી ગયા છે. તમારામાં તેવડ્યું તો આવો અમારા લાઈવમાં, તમારા નંબર આપો. હે, પેઢી વાળાને બધાને નોંધ લેવી જોઈએ ને બધાને ભાઈ તમારા લાઈવના માધ્યમથી હું આમંત્રણ આપું છું, ભાવ ભર્યું કે થાનિયાની પેઢી ઉપર આપણે કોઠારિયા ગામની અંદર 7 તારીખે નવરંગો માંડવો રાખા દાદાનો રાખ્યો છે, તો એમાં બધાય મિત્રોને પધારવું જરૂરી છે ભાઈ. હા, એ તો માંડવામાં તો બધા પધારવાના જ છે, પણ માંડવો થયા પેલા આ બધા ધર્મ વિરોધી છે ને, દીપક સુડાસમા હોય, આ સરોજબેન સોલંકી હોય કે પછી આ બધાને સપોર્ટ કરતા હોય, તેને બધાને સીધા કરવાના છે. મને પર્સનલ એટેક કર્યો, તમને પર્સનલ એટેક કર્યો, કોઈ પ્રોબ્લેમ નતો, બરોબર? પણ તું મારવાળા મેલડીમાં ને અને દેવી પૂજક સમાજના રીત રિવાજમાં હસ્તક્ષેપ કરે છે. સમાજનું નાનું મોટું કામ હોય છે તો અમે દોડીને વિયા જઈએ છીએ, અમે દોડીને કામ કરી છીએ. અત્યારે પણ હાલ પણ હું અત્યારે જે જગ્યામાંથી આવ્યો છું, અત્યારે સિવિલ હોસ્પિટલે આવ્યો છું, તો પણ સમાજનું કામ છે એટલે આવ્યો છું. એટલે સમાજના કામમાં અમે દોડીને જઈએ છીએ. તમારે ખાલી લાઈવ થવું છે, ફેમસ થવું છે. એમ ફેમસ ન થાવ, સમાજ માટે કાંઈક કામ કરીને દેખાડો. હવે અમિતભાઈ, આપણે આરબી પરમાર જોયો છે, તેમને જોઈન કરવા છે, કારણ કે પછી મેં રેડિયસ કર્યું એટલે ડબલ કનેક્ટ નહીં કરી શકું. તમારો કોલ હવે કાપું છું. ભલે 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 રામજીભાઈ. હા, હાલો. હવે આપણે સરસબેન નો ઓડિયો સાંભળો, તેમને આપણે સાંભળતા રહી તો આપણે આરબી પરમાર જોઈન કરી લઈ. હોનાની લંકા તે ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સહી અને અમે વાગલી છે, અમે વાગલી છે. તે એવા બરાડા પાડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સહી. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે સહી, દારૂડિયા વાહે સહી, અમે હે દારૂડિયા વાહે સહી, જુગારિયા વાહે સહી. જય માતાજી આરબી. જય માતાજી. હવે આ સરોજબેન સોલંકી રામોદવાડા દેવી પૂજક સમાજ વિશે, એના રીત રિવાજ વિશે અને માલવાડા મેલડીમાં વિશે જે શબ્દો કહે છે, તમે તો બધા વિડીયો જોયા છે, તે વિશે 2 શબ્દો કયો. હા, હવે મારા કેવા પ્રમાણે તો આ સરોજબેન છે ને, એને એક તો બોલવાની તમીજ નથી. હા, કયા વખત તમે આખું ફેસ આવે એ રાખો ભાઈ. હા, બસ આખું ફેસ આવે એમ. હાલો.
આ ફેસ તમારું દેખાય એ રીતે રાખો ફોન. સાહેબ આખું હા આ સરોજબેનજી સરોજબેન સોલંકી એને એક તો પેલા બોલવાની તમીજ જ નથી. એને તમીજ જ નથી કે શું બોલું છું, કેને બોલું છું, એને હા. ક્યાં દ્વારા સંગઠન શું કાર્ય કરે છે, કેવી દોડધામ કરે છે. હાલ પણ અત્યારે અમે અને અમિત ડાભી બે જાજા છેટા નથી, પ્લસ 50 મીટર ના આસપાસ છીએ અમે. હા. હાલ પણ અમે દેવી પૂજક છીએ. હા આ બેન નથી હોતો કે શું છે ને શું નહીં. એને ફક્ત ને ફક્ત ફેમસ થવા માટે જોયા વગર આ દીપકના બેન થઈને ઉભા થયા હોય એવું લાગે છે રમજીભાઈ. દીપકની બેન શૂળપંખા, રાવણની બેન શૂળપંખા તરીકે ઉભા થયા છે અને રામોદમાં અને મનસુખ રાઠોડ સિવાય કોઈનું સમર્થન નહીં મળે. ઓકે રામજીભાઈ, હું અત્યારે જાજુ તમને ટાઈમ નહીં દઈ શકું. ચાલો ઓકે, વાંધો નહીં. જય માતાજી. અમે માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ જે કોઈ મિત્રોને ગમે તેના સમર્થનમાં વિડીયો કોલથી જોઈન્ટ થવું હોય મારા ફેસબુક લાઈવમાં, તાત્કાલિક મને વોટ્સએપ કોલ કરો. અત્યારે જેટલા જોઈ રહ્યા છે એમાંથી ગમે તેને એક એકને જોઈન્ટ કરી શકીશ. મિનિટ બમે ભલે મારી વિરુદ્ધ બોલો કે ગમે તેની વિરુદ્ધ બોલો, પણ જેને જોઈન્ટ થવું હોય તે મને વોટ્સએપ કોલ અત્યારે તાત્કાલિક કરી શકે છે. જેને પણ જોઈન્ટ થવું હોય, આ દીપક ચુડાસમા વિરુદ્ધ કે પછી આ સરોજબેન વિરુદ્ધ, જેને પણ કોઈ બે શબ્દ બોલવા હોય, મારી વિરુદ્ધ બોલવા હોય તો પણ તે પણ બોલી શકે છે. અત્યારે દુશ્મનોને પણ આમંત્રણ આપું છું કે જેમને પણ વિડીયો કોલથી મારા ફેસબુક લાઈવમાં જોઈન્ટ થવું હોય, તાત્કાલિક મને વિડીયો કોલ વોટ્સએપ થી કરો. મારું અત્યારે બીજું પીસી ચાલુ જ છે અને આ સરોજબેનના ગોબા ઉપાડો તો તારે દીપક ચુડાસમાના ઉપાડો, અને તમારા તેવડ હોય તો મારા ગોબા ઉપાડવા આવો. ઓપન ચેલેન્જ છે. આજે લાઈવ હું કોઈ દી કલાક કરતો નથી, પણ આજ ઓપન ચેલેન્જ છે બધાને કે વિરોધીઓને પણ આમંત્રણ આપું છું, આવો તમારામાં તેવડ હોય ને. અને જે કોઈ વિડીયો કોલથી જોઈન્ટ થવું હોય મારા વોટ્સએપ નંબરથી, જે મારા 9777106646, આ નંબરમાં મને વિડીયો કોલ કરો, તમને હું જોઈન્ટ કરી દઈશ. સરોજબેન, બહુ તમે 2 દિવસથી મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યા, મને કોઈ પ્રોબ્લેમ નથી. ગમે તેમ તમે તો શું વિડીયો બનાવ્યા છે, એટલા મેન્ટલ દીપક ચુડાસમા મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યા છે, મને કોઈ ફેર નથી. પણ જ્યારે મારા ધર્મ ઉપર કે મારવાડા મેલડીમાં વિરુદ્ધ તમે વિડીયો બનાવો છો ત્યારે હું સહન નહીં કરી શકું. ત્યારે તમારા પડદા ફાસ ખુલ્લમ ખુલ થશે. આજે તમારે લાઈવ થવું હોય, ગમે તે થવું હોય થાવ. અત્યારે લગી હું લાઈવ નતો થતો, 5-10 મિનિટનો વિડીયો બનાવતો હતો, પણ તું લાઈવ થઈ તમારા બધા પોપરા સત્તા કરવા છે. ચાલો આ ઓડિયો સાંભળો, હું ગમે તે બીજા એક ભાઈને કનેક્ટ કરવાની કોશિશ કરું. રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સહી અને અમે વાગલી છે તે એવા બરાડા પાડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સહી. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે સહી. દારૂડિયા વાહે સહી અમે, દારૂડિયા વાહે સહી, જુગારિયા વાહે સહી અમે. જય માતાજી. એની વાહે છે અમે. જય માતાજી આરસી. કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે. તમે કનેક્ટ છો અત્યારે ફેસબુક લાઈવ માં, આપણે સરોજબેન સોલંકી. ઈ યાદ રાખજો તમે. બરોબર, સમજી ગયા? સરોજબેન સોલંકી વિરુદ્ધ અત્યારે આપણે લાઈવ કર્યું છે. હવે આ સરોજબેન સોલંકી મારવાડે મેળીમાં વિરુદ્ધ બોલે છે, દેવી પૂજક સમાજ વિરુદ્ધ બોલે છે કે અમે બલી બકરા નથી કરતા, અમે માંસ મચ્છી નથી ખાતા. આને ખાલી મનસુખ રાઠોડ સમર્થન રામોદમાં મળેલ છે. બરોબર, અને મારવાડા વિરુદ્ધ મેરડીમાં વિરુદ્ધ આપણે જે ગયા, આપણે ત્યાં ગયા દીપક ચુડાસમા વિરુદ્ધ, અને તેમની વિરુદ્ધ બોલે છે કે તમે અમને પૂછ્યું તું તો 2 જવાબ દો ને. ચાલો પહેલી વાત તમારે એ જણાવવાની છે, પહેલી વાત તો એ જણાવવાની છે કે ભાઈ આ કોઈ પૂછવાનું કોઈ નતું, આ કોઈ ધર્મની કોઈ વાત નથી, આ કોઈ વિરોધ નતો. ફક્ત સમાજની અંદર જે સતભુવા જે આપણે કરે છે, સમાજની અંદર જે આપણા સમાજના જહાદાદા કહેવાય બરોબર છે, એની અંદર જે આપણા ભુવા છે સતુ ભુવા, એના ખોળી આવી નેટવર્ક કપાય છે, શરીરમાં આવીને જે બોલતા હોય માતાજી અને આપણા સમાજનું નામ ગૌરવ કરતા હોય, આની અંદર પેલા તો વિરોધ નો હોવું જોઈએ. બધા આજ સુધી 79 વર્ષની અંદર સમાજ આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી કોઈ આપણા સમાજની અંદર કોઈ આપણું ગણતું નતું. અને આજે તમે આ કલયુગ ની અંદર પણ જો સતુ ભુવા હોય એના ખોળી આવીને આપણા સમાજનું નામ રોશન થતું હોય, આપણા વડવાઓનું રોશન થતું હોય,
તો આના સિવાય ગર્વ શું હોવું જોઈએ? હા, અને ગર્વ. આ જે લોકો હા. વિરોધ કરવા જે નીકળ્યા પડ્યા છે હા. એ ફક્ત નાસ્તિક લોકો હોય એ જ લોકોનું આ કામ છે. બાકી સમાજને ખબર જ છે કોણ સમાજ છે આપણો. અને બીજા હા. નંબરમાં જે ઇતિહાસ વાઘરી સમાજનો કોઈ ઇતિહાસ જાણતા જ નથી અને જે હા. વાઘરી સમાજનો ઇતિહાસ દબાવવા માંગે છે એવા જ લોકો જ આપણા વિરોધમાં આવી શકે છે. બાકી કોઈ આપણા સમાજની અંદર 60 લાખથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે તો હા. લોકો વિરોધ કરે તો આપણે ફરક શું પડવાનો છે? કાંઈ ફરક નથી પડવાનો. નેટવર્ક તમારું કપાય છે, કાંઈ વાંધો નહીં. આપણે બીજા ભાઈ હમણાં આરસી તમારું નેટવર્ક કપાય છે, આપણે બીજા ભાઈનો વિડીયો કોલ આવે છે તેમને લઈ લઈ. તમે ઓડિયો સાંભળો તા તો હું બીજા ભાઈને કનેક્ટ કરી લઉં. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગઈ લંકાની હોનાની લંકા. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી છે, અમે વાગલી છે. તે એવા બરાડા પાડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી, ઈ યાદ રાખજો તમે. સમજી ગયા? ઓડિયો પર ઉપડતા નથી ભાઈ, ઉપાડો. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગઈ લંકાની હોનાની લંકા. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી છે, અમે વાગલી છે. તે એવા બરાડા ભાઈ હમણાં આપણે અમારી ફોન હા કરતા હતા, લીધી, અમે બધાય તારી હારે સઈ. અમારા હગાવાલા, અમારા વિડીયો કોલમાં જોઈન ભાઈ કોલ કરો જેને આવું હોય કનેક્ટ. કારણ કે હું અહીંથી ફોન કરું છું તો તમે કોઈ ઉપાડતા નથી, બરોબર. હવે જે ભાઈને કનેક્ટ થવું હોય, આપણે વોટ્સએપ ઉપર જગ્યા ખાલી જ છે, મને કોલ કરો. જે ભાઈને વિડીયો કોલથી કનેક્ટ થવું હોય તે કોલ કરો ભાઈ. કારણ કે હું અહીંથી કરું છું તો તમે કોઈ પાછા ફોન ઉપાડતા નથી. અને આ સરોજબેન ને જવાબ આપો, આ મેન્ટલ દીપક ચુડાસમાને જવાબ આપો જે આ દેવી પૂજક સમાજનો વિરોધ કરે છે, મારવાડે બેડીમાનો વિરોધ કરે છે. તે ગમે તે હોય બધાને અત્યારે ખુલ્લા પાડવાનું છે. લાઈવ મેન્ટલ તું કહેતો હતો ને લાઈવમાં એટલા જોડાય, એક ગાઈડ બતાવી દે આમાં હાલ, બધા સપોર્ટરના છે. અને તારામાં તો 100 ગાયરું એમને બધી તું ડિલેટ કરી નાખેશ ગાઈડ વાળા આવે તો. અને અત્યારે વિરોધીને આમંત્રણ આપું છું કે વિરોધી આવો, તમે ગમે તે તેવડું આવો જવાબ દેવા. આ સરોજબેન રામોદના છે, સરોજબેન સોલંકી રામોદ ગામના છે, ગોંડલ પાસે આવ્યા. અને તેમના જાણ્યા પરિવારના જેટલા ઘર છે તેમાંથી એક પણ ઘર તેમના સમર્થનમાં નથી, બરોબર. એક મિનિટ એક કોલ જરાક વાત કરી લો, તમે સરોજબેન ને સાંભળો. તમારી વાહે છે, દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે. હાલો જય માતાજી. માંસ મટન ખાતા હોય જય એની વાહે માતાજી. છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની લાઈવ ચાલુ છે ભાઈ, એની વાહે છે અમે. લાઈવ ચાલુ છે, તમે આમાં કનેક્ટ. આ તો મેં કીધું કે લાઈવ માં કનેક્ટ થવો ફોન આવ્યો એમ. સમજી ગયા? ના ના તો અડધી કલાક પછી ફોન કરું, લાઈવ ચાલુ. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા, ખોવાઈ ગયા બધાય, બળી ગઈ લંકાની હોનાની લંકા. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સઈ અને અમે વાગલી છે, અમે વાગલી છે. તે એવા બરાડા પાડ્યા ભાઈ. 17 ફેર અમે વાઘરી છે સરોજબેન સોલંકી રામોદ વાળા. અત્યાર લગી ખાલી મનસુખ રાઠોડના નામે રામોદ ઓળખાતું હતું, પરંતુ હવે સરોજબેન સોલંકીના નામે રામોદ ઓળખાય. રામોદનું પાણી જેવું છે ભાઈ, દેવી દેવતાના વિરોધ માટે રામોદનું પાણી જેવું છે. અને આ જે કોરોના વાયરસ હતો ને એની જોડે વાયરસ અડી ગયો છે. એક જણાને વાયરસ અડ્યો હોય દેવી દેવતાનું અપમાન કરવાનું અને પછી બીજાને અડે. આ સરોજબેન સોલંકીને તે કોરોના વાયરસ અડી ગયો છે, તેથી દેવી પૂજકનું અપમાન કરે છે અને મારવાળા મેડીમાનું અપમાન કરે છે.
આ દેવી પૂજક ની દીકરીને કહેવા લાયક નથી. અને જે કોઈને હજી કનેક્ટ થવું હોય 100 જણા જોવે છે, કોક આવો વિડીયો કોલ થી આવો અને આને જવાબ આપો. ગમે તે હોય આવો, સાંભળો ઓડિયો. અમારી હજી એકને કનેક્ટ કરું. બધાય તારી હારે છે. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે છે. દારૂડિયા વાહે છે અમે, હે દારૂડિયા વાહે છે, જુગારિયા વાહે છે અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા. કોઈ પૈસાથી મોટું નથી થઈ જતું એટલું યાદ રાખજો તમે. પૈસા તો રાજા રાવણ પાસે હતા. જય માતાજી ભાઈ, ફેસબુક લાઈવ છે, કહેતા હોય તો કનેક્ટ કરું. ફેસબુક લાઈવ છે અત્યારે અને મારવાડા મેલડીમાં વિશે બોલવાનું છે. આ બેન બોલે છે ને મેલડીમાં વિરુદ્ધ અને દેવી પૂજક સમાજ વિરુદ્ધ 2 શબ્દો બોલવાના છે. કહેતા હોય તો કનેક્ટ કરું. એવા બરાડા પડ્યા ભાઈ. હા, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હા, તો વાંધો નહીં, હાલો તમને કનેક્ટ કરું છું. અમારા હગાવાલા, અમારા જય માતાજી ભાઈ, અંગતના હોય. અત્યારે તમે ફેસબુક લાઈવમાં કનેક્ટ છો અને મારવાડા વેલડીમાંનો આ બેન અને દીપક સુલાસમાં 2 વિરુદ્ધ કરે છે. તે વિશે 2 શબ્દો કયો. એ બે થી શું કાઈ ન થાય એમથી. હા, હમણાં તમે આવ્યા હતા અહીંયા, આપણે બધા હારે જ ગયા હતા ને. અમે તો હા. વાઘરી જ છે ને, અમે વાઘરી જ રહેવાના છે. હા. અને આ બેન શું કહે છે ખબર છે કે અમે માંસ મસી ખાવાવાળા નથી, અમે બલી નથી ચડાવતા. તે વિશે કયો. તો ઈ દેવી પૂજક માં ન હોય. હા એમ. આને છે ને મનસુખ રાઠોડ નું ગામ રામોદનું પાણી અડી ગયું છે, હવા વાયરસ અડી ગયો, કોરોના વાયરસ જેવો, બીજું કઈ નથી. હા, એને કોરોના વાયરસ જેવું જ થઈ ગયું છે. હા, કારણ કે મનસુખ રાઠોડ નું ગામ રામોદ અને આ બેન રામોદ ના, એટલે વાયરસ અડી ગયું છે મનસુખ રાઠોડ નો. હા, એ અડી જ ગયું છે ને, એટલે તો કે છે કે અહીંયા જઈને કોઈ મંજૂરી ન લીધી. તારી છે ની અમારે મંજૂરી હા લેવા. એમ. તું ક્યાં કોઈ મોટી તોપ છો વરી. હા એમ. ઓકાત હોય તો લાઈવ માં આવતા રહ્યો ને, ખબર પડે. કાં location નાખો એટલે ખબર પડે. કાંઈ વાંધો નહીં ભાઈ, 2 મિનિટનો ટાઈમ બીજાને લઉં. જય માતાજી. હા, જય માતાજી. જોઈને મિત્રો, આ દેવી પૂજક નો પાવર કહેવાય છે. બેન તમારામાં, સરસબેન તમારામાં કોઈની ટેવ હોય તમારા લાઈવમાં આવી અને તમને સપોર્ટ કરવાની, બતાવો તમારા લાઈવમાં આવી. અને જે કોઈ મિત્રોને આવવું હોય તમારે વોટ્સએપ હાઈ લખીને મોકલો, એટલે અત્યારે તાત્કાલિક તમને જોઈન કરું. વોટ્સએપમાં હાઈ લખીને મોકલો, તાત્કાલિક તમને જોઈન કરું. ભલે તમારે મારા વિરુદ્ધ બોલવું હોય, ગમે તેની વિરુદ્ધ બોલવું હોય, મોકલો. આજ સરોજબેન ના પર્દાફાશ પૂરેપૂરા, મેન્ટલ દીપક ચુડાસમાના પર્દાફાશ પૂરેપૂરા. હવે મેન્ટલ પર્દાફાશમાં છે હું, એ તો ઘોરફરિયા ઘોડે ભોરમાં હંતાઈ ગયો ને આજ ક્યાંક બસમાં બેસી ભાગી ગયો છે. અને સમાચાર મળ્યા છે કે કાલે સાવરકુંડલા કોર્ટમાં જવાનું છે. લગભગ તો ડરની હિસાબે કોર્ટમાં હાજર નથી થવાનો. સરોજબેન, ચાલો મિત્રો તાત્કાલિક આવો, નકર પછી મારે લાઈવ કટ કરવું પડશે. એક ફેર છેલ્લો ઓડિયો એક ફેર સાંભળી લઈ, અને કોઈ જો લાઈવમાં આવે તો જોઈન કરી આ ઓડિયો સાંભળો છેલ્લે. ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક, અમે તારી હારે સહી અને અમે વાગલી છે, અમે વાગલી છે. તે એવા બરાડા પડ્યા ભાઈ. અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સહી. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય ઈ બધાય અમે તમારી વાહે સહી. દારૂડિયા વાહે સહી અમે, હે દારૂડિયા વાહે સહી, જુગારિયા વાહે સહી અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે, સમજી ગયા? આલી મવાલી નો સમજવા. સાંભળ્યું ને મિત્રો, અમે દેવી પૂજક સમાજ વતી મારવાડા મેલડીમાંની ન્યા સમર્થન દેવા ગયા હતા આપણા દેવી પૂજક વાઘરી સમાજનું. આ બેન થી દેખું ન ગયું, અમને પૂછવા આવ્યા. આ બેન ને ખુદ ને રામોદમાં કોઈની સાથે વ્યવહાર નથી. એક ઘર દેવી પૂજક ને એવું બતાવો કે આ બેન આજે વ્યવહાર હોય, બરોબર? તેમના માવતરમાં પણ નહીં હોય મારા અંદાજ પ્રમાણે, કારણ કે તેમના માવતર ક્યાં છે તે બધી મેં માહિતી મેળવી લીધી છે. અને કોઈ આ બેન ને બોલવા તૈયાર નથી, બરોબર? અને આ બેન દેવી પૂજક ને બદનામ કરે છે. તમે સમર્થન દેવા કેમ ગયા, અમને કેમ પૂછ્યું નહીં? મારવાડા મેલડીમાંનો વિરોધ કરે છે. ચાલો એક ભાઈનો
અત્યારે આવ્યો છે મેસેજ, એમને કનેક્ટ કરી જોઈ. જો કનેક્ટ થાય તો ચાલો ભાઈ તમને કનેક્ટ કરી જોઈ. કોઈ પૈસાથી મોટું નથી. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક અમે તારી હારે સહી અને અમે વાગલી છે અમે વાગલી. જય માતાજી. વોટ્સઅપ ફેસબુક લાઈવ છે, કહેતા હોય તો કનેક્ટ કરવું. બરોબર, કરો વાંધો નહીં. હા, એક જ મિનિટ હો. જય માતાજી. જય માતાજી. હવે આ બેન છે ને, એને તમને કહી દઉં કે આપણે મારવાડા મેલડીમાન્ય સમર્થન દેવા ગયા હતા, તેમની વિરુદ્ધ બોલે છે અને માતાજીને વિશે બોલે છે કે અમે માંસ મચ્છી ખાતા નથી, બલિ ચડાવતા નથી, દેવી પૂજક સમાજ વિરુદ્ધ બોલે છે. બે શબ્દો તમારે જે કહેવાય કયો તમે ફેસ દેખાય નથી રાખો. કાંઈ વાંધો નહીં. હું શું કહું તમને રામજીભાઈ, આ માણસો જે રહ્યા ને આપણા દેવી પૂજક માટે કલક છે. અને ક્યાંય આપણી સમાજની માલમાં પોહાણ ન હોય, પછી આવા માણસો ખોટા હોબાળા કરે ને આપણી સમાજનું ખોટું ભાડે. બાકી આપણા સમાજનું જે સતુ ભુવાએ બહાર લાવ્યું છે એથી 100% ફાયદો છે આપણા સમાજને. બરોબર, પણ જે માણસો ગદ્દાર છે એ પોતે ગદ્દાર છે ને બીજાને સાબિત કરવા માંગે છે. બીજાને સાબિત કરે છે. આ બેનને પોતાના એના ગામમાં વ્યવહાર નથી. હા, પણ રામોદ મેં જોયું છે, એ મનસુખ રાઠોડ નું ગામ છે અને એ બધા એના સાગરીત છે અને આપણે એથી કોઈ ડરવાની જરૂર નથી. એની સામે અવાજ ઉઠાવવાનો છે. અને દેવી પૂજક સમાજ વાઘરી એટલે વાઘરી જ છે. 2001 માં વાઘરી દેવી પૂજક નામ પડ્યું છે. અમે બધા જાગૃત જ છીએ અને આ ખોટા માણસો છે, એકદમ ખોટા માણસો. પોતે એ દારૂ પીવે છે, પોતે દીપક ચુડાસમા નશો કરે છે અને માતાજીના આપણા સનાતન ધર્મ નું અપમાન કરે છે. બરોબર, આ માણસો ગલત છે. ખૂબ ખૂબ આભાર તમે જોડાણું. 2 મિનિટ. હવે બીજાને આપણે કઈ જોઈ. જય માતાજી. ચાલો મિત્રો, જે કોઈને જોડાવવું હોય મને ખાલી હાઈ મેસેજ કરો એટલે હું તમને વોટ્સઅપ થી વિડીયો કોલ થી જોઈન કરું. કારણ કે આવો મોકો તમને કહેવાનો કોઈ દિવસ નહીં મળે. અત્યારે જે આ દેવી પૂજક સમાજમાં આ કલક રૂપી દીપક ચુડાસમા કે આ સરસબેન સોલંકી, પછી દોલત કાવીઠિયો હોય, વિજય વિકાણી હોય કે કૃષ્ણ ખીમજીભાઈ હોય, આ બધા આને સપોર્ટ કરવા વાળા છે બધા, કે પછી જુનાગઢનું એક જયદીપ કરી નામ છે તે હોય, આ બધા છે. અને એક મારી માસીનો દીકરો ગોપાલ ચુડાસમા હોય, આ બધા તેને સપોર્ટ કરે. આ બધા ધર્મ વિરોધી છે. આ બધાને ખુલ્લા પાડો. આ બધા દીપક ચુડાસમાને સપોર્ટ કરવા વાળા દેવી પૂજક સમાજનું કલંક છે. ચાલો, એક મેસેજ કોનો આવ્યો એ તો લીક મોકલી છે ભાઈ. લીક નહીં, હાય લખીને મોકલો તો હું તમને જોઈન કરીશ. બરોબર, સરસબેન નો ઓડિયો સાંભળો તા તો હું એક ગમે તેને કનેક્ટ કરવાનું કરું. એ ન્યા કણે સતુ ભુવાને ન્યા કણે તે જઈને કીધું કે અમે થાય દેવી પૂજક અમે તારી હારે સહી અને અમે વાગલી છે અમે વાગલી છે. તે એવા બરાડા પડ્યા ભાઈ, અમારી હા મંજૂરી લીધી, અમે બધાય તારી હારે સહી. અમારા હગાવાલા, અમારા જી અમારા અંગતના હોય એ બધાય અમે તમારી વાહે સહી. દારૂડિયા વાહે સહી અમે, હે દારૂડિયા વાહે સહી, જુગારિયા વાહે સહી અમે, માંસ મટન ખાતા હોય એની વાહે છે અમે, બલી બકરા કરતા હોય, કોઈ જીવની હત્યા કરતા હોય એની વાહે છે અમે. આ વસ્તુમાં અમે જરાય નથી. ઈ યાદ રાખજો તમે. સમજી ગયા મિત્રો? લાઈવ ઘણું લાંબુ થઈ ગયું. બરોબર, પણ આ સરસબેન રામોદવાડા સોલંકી, સરસબેન સોલંકી, તેમને રામોદમાં કોઈની સાથે વ્યવહાર નથી મનસુખ રાઠોડ સિવાય. રામોદમાં મનસુખ રાઠોડ જે દલિત સમાજના છે તેમની સિવાય આ સરસબેન એમ કે હું દેવી પૂજક છું, પણ આની દેવી પૂજક એક જગ્યાએ વ્યવહાર નથી. અને જો વ્યવહાર હોય તો મને વિડીયો બનાવીને એની આઈડી ઉપર મેકે, કોઈ પણ આપણા દેવી પૂજક સમાજનો, વાઘરી સમાજનો સમર્થનનો વિડીયો બનાવી મેકે, પણ નથી. મેં 2 દિવસ લગી બધું જોઈ લીધું, કોઈની હારે વ્યવહાર નથી. તેથી આ જે બયાન છે સરસબેન સોલંકીનો તે દેવી પૂજક સમાજનો બયાન નથી. બરોબર, અને આ મેન્ટલ દીપક ચુડાસમાની બેન શૂર્પણખા, મેન્ટલ દીપક ચુડાસમા રાવણ હતો, આ એની બેન શૂર્પણખા જાગી છે. તેથી આનો બહિષ્કાર કરો. બરોબર, જય માતાજી.